મનીષા તને ખબર છે અમેરિકામાં તો 15 વર્ષના છોકરાય પોતાના પગ પર ઊભા થઈ જાય છે. તો પણ ત્યાંના છોકરાઓ નબળા હશે. અહીંયા ભારતમાં તો 1.5 વર્ષના થાય ને ત્યાં તો દોડવા લાગે. આવો આવો જમાઈ. મનીષા જલ્દી આવજે, જમાઈ આવ્યા છે. એ હા આવું છું. બેહો, લે હું ઠંડુ પાણી લેતી આવું. અરે ઠંડુ કેમ? હું તો ગરમ પાણીએ વાસણ ધોઉં છું. પીવા માટે પૂછે છે. હું થયું મનીષા? અરે બાર બાબા આવ્યા હતા ને એને મને માર્યું. માયરું હું કામ? તે હું કર્યું તું એવું? અરે મેં એને 10 રૂપિયા આપ્યા ને તો એને મને એમ કીધું કે માંગવું હોય ઈ માંગ. તો મેં 10 રૂપિયા પાછા માંગી લીધા તો માર્યું. મમ્મી મને 2000 રૂપિયા આપો ને, મારે પતંગ ને ફિરકી લેવા જવું છે. આપું તો ખરા, પણ તારે મારા 2 પ્રશ્નના જવાબ દેવા પડશે તો આપું. હા પૂછો. એવો કયો ગેટ છે કે જેમાં કોઈ જઈ ન શકે? તમે જ કયો ને, મને નથી ખબર. કોલગેટ. બીજો પૂછો. એવો કેવો રૂમ છે કે જેમાં કોઈ માણસ જઈ ન શકે? નથી ખબર. અરે મશરૂમ. જાઓ હવે 1 રૂપિયા નથી દેવાના. પર મેં તને મેસેજ કર્યો તો તે મને મેસેજ નો રિપ્લાય કેમ નહીં આપ્યો? આ તે તમારે મને ફોન કરીને કહેવાય નહીં કે મેં મેસેજ કર્યો હોય, જોઈ લે તું. મને જે ખબર પડે એવી રીતે. આખો દાડો મોબાઈલ લઈને બેઠી હોય તો તને ખબર ના પડે કે મેસેજ આવ્યો કે નહીં. મમ્મી તમને ખબર છે આ બાજુવાળાનો છોકરો છે ને એ આઈસીયુ માં વયો ગયો. એનું ભણતર જ એટલું હતું તો જાય જ ને આઈસીયુ માં. તને કીધું તું ભણી નહીં, તું ભણી હોત તો તુંય જાત. અરે મમ્મી એનું એક્સિડન્ટ થયું ને એટલે હોસ્પિટલમાં આઈસીયુ માં રાખ્યો છે. લ્યો મમ્મી ફ્રૂટ ખાવ. મારે નથી ખાવું ફ્રૂટ. અરે મમ્મી ફ્રૂટ ખાવાથી દવા ન લેવી પડે. ઈ ફ્રૂટ પોતે જ દવા લઈને મોટા થયા છે, એવા હું ખાય? મનીષા વાસણ ધોવે છો? ના મમ્મી વાસણ ને ગરમી થાય છે ને તને નવડાવું છું. મનીષા તું કેટલું ભણેલી છો? અમારા આખા ખાનદાનમાં હું સૌથી વધુ ભણી છું. તોય તે તું અમારે ઘરે આવીને તો વાસણ જ ધોવે છો ને? મમ્મી 31 ડિસેમ્બરે તમે તૈયાર રહેજો. કેમ, ક્યાં જવાનું છે? 2026 માં. મનીષા, મેં એક વિડિયો જોયો. એક માણસ છે ને ઈ પાણી ઉપર હાલતો હતો. અરે એમાં શું મોટી વાત છે, હુંય હાલી એકું. કઈ રીતે? 1 મિનિટ જો. મમ્મી એવું કયું વાહન છે કે તમારા ઉપરથી પસાર થાય ને તોય તમને કાઈ ન થાય? એવું કોઈ વાહન જ ન હોય હો. અને મારી ઉપરથી પસાર થાય તો મારા હાડકા નો ભાંગી જાય? અરે એક વાહન છે કાઈ ન થાય. કે તો કયું વાહન? અરે એરોપ્લેન.